ખીચડી ખાઈ દા કાઢું ચમો કોકના 5 સેવટના હો બહો પહોંચવાઈ ગયો ને તો દા ચૂંકા થઈ ગયો એ શત્રુ દેખાતું નહીં તો મરી ગયો કો તો તકતી જ નહીં ગયું અરે શત્રાજી અલે અને હું કર્યો હને આ છોકરાને કોઈ હગું કરાવતું નહીં તે અત્યારથી દાગીના કરાવી દઈએ તો પૈસા ગણતા હતા 2 જણ એવું હતું એમ તાણ તે કેવું દાગીના બગીના કરે મેં હવે કરાય હવે પૈસા ભરવા નહીં બરાબર તે હવા કે હા તે નાવા છે તો હું હગું બતાવું તે બતાવો કહુથી હારું હો નાનું એવું હવ અને હું વાંધો ફરું અને તારા છોકરાને તો ભણાવું છે એટલે હું વાત કરો કોઈ નહીં મૂકો હારે ને તમે મોં સારા હો તે કરાવી દઉં વળી યાર કરાવશો ને અહીંયા કરી દઉં હેલો પાકું અને પાકું હેડો ને હેડો યાર તાણ તે હા ના તો જો તાણ આ તો હો તો કોઈ વાત કરી નહીં હેડે નહીં આ તો કોઈ ખાવાનું ઉપજો એ નહીં તમે પૈણા નહીં ને મારા છોકરાને પૈણાવશો અને મારા જોઈ નહીં હોય તો તે ખબર હા હો સોજો અહીં પણ હું તમારા ઘેર છે આ બી મારે વિચારવું પડે કે યાર એવું હા વિચારવું પડશે એટલે હું 2 દાડા વિચાર્યું હા અને એમ કહ્યું હું તારે જવું બહાર બરાબર તો ના હોય તો ભાવમાં નાનો જ હું જતા હું પણ એમ નામ તો ચોથી હાલ દો ભાડું તમોન ખાલી 200 રૂપિયા ભાવનું આવે ને હું જઈને આવતો રહું હોય બાજુના ગામમાં છે પણ અમાર જોડે ચો ઉભરાઈ તે હાલ દઉં તરત અને સતરાજી હા તમે એમ કહેતા હતા બધું પૈસા નહીં હા તો એમ કહેતા હું પૈસા ગણો અંદર એવી વાતો કહેતા હતા બધું એટલે પણ હું કરું હારું ડોશી હાલશે કે નહીં ઓન હાલવા તો હી પણ ડોશી હાલશે કે નહીં હગું તો કરાવી યાર એટલે હું કરો કયો હું કહું પેલા ડોસી બોસી પૂછો કે હોય તો આલમ તો લાવું નકર નહીં લાવું અને હા હા ભેગા તો છતાં હો આ એવો ચીકુ મારવા દે ને કોઈ હાલ એવું નહીં પણ યાર હું તો ખીચડી ખાઈને દા કાઢું ઓન છે કે કોઈ શાસન નહીં હાલતું હોય બહુ હાલે લ્યો બસ બહુ આને ચાલશે બહુ એકનો તો ચાલો કહો તો પા લેતા જોઈ મય જે વળીએ અને અરે તાજી પાહા માગે તો છોકરો અહીંયા બનો તે પહેણાવાનો જ છે ને તાણ હા તો પહેણાવશો તો હો સારું જો તાણ હા હેલો અને આમ જવાનો રસ્તો છે ભૂલી જવાય આજ બહુનો દારો હાલ ઉગ્યો આજથી વેધી વાળવાનું ચાલુ અને આજ તો પેલા શકરાજી અને વાંધો કોને કી તને કહું કને કહું તે તો મરી જાય વાંધા હોય એમાં ચમ કીધું તો તમે મને આ પાકડીનું મન રાખ મગજ નહીં ગોજા એટલે વટાણ તો ઓટો જ કહું હું કહું ના તને તું તો પહેણે તું એવો વાંધો જ છે કે આ નામ તો ઉપડે દે અને પેલા શકરાજીને જાય તો તેઓ છોકરાને હગું કરવાનું તમે ચક્રાજી નીકળે એમને તો જોવા જ ના અને મારી વાતો ભાઈ છોકરા હા બોલો એવો છોકરાનું હગું કરાવવાનું બરાબર હા તે હગું કરાવજો હું યાર એવું ઓવા તે ના હોય તો મારું એ ગોઠવજો ઓય હું વાતો મારું તારું તો હગું લે તે હું કહો ભાઈ હા આજે નાવ લાય 500 રૂપિયા તાવ્યો કરા દઉં અને હું અને તને 500 આલું અને આ ડેટ તું પૈસા ગામમાં તારો કોઈ સંગ પૈસાનો કરતો નહીં તું મારા પાસે 500 લેવા હું કરું આ બાપુ કરાવશે તું જો ખાલી હા તું જા તો છે આવીને આવી ઊભે તો હેડી આવું એક તો આવે ને આવા વાધા ભેગા તો ને એટલે આખા દાની પથારી ફરી જાય સારું ને તોય બહુ તો આવ્યા કે 500 આલવા નહીં પાવું કહ્યું મારે એક ચિંતા મને આમ બહુ ખાઈ જાય હ છોકરાનું હગું થઈ ગયું હોત ને તો મને શેઠ સુધીની શાંતિ થઈ ગઈ હગાની વાતો હું ઘણી જગ્યાએ પૂછી વળ્યો પણ કોઈ કે હાડો જોઈએ કોઈ કે આમ કરાવીએ પણ હજુ સુધી કોઈને ઠેકાણું પાડ્યું નહીં આટલું છોકરાને હગું થઈ જાય ને તો બહુ સારું ચમકો દાડો જાય એમ છોકરાની ઉંમરે વધે જાય હ ચિંતા પેલી થાય હ હા આપલા એવું ના પેલા યોન છોકરાને તો હગવાય થઈ ગયો અમારે હગું કરાવો કે ભાઈ તારા હગાની વાતો હું ચોફેર કરું છું એ તો થા એનો સમય આવશે એ બધાને તો હગું તો કાલને પણ મુહૂર્ત ગઢાવાનું હો વાત સાચી છે તારી એ તો જો ભગવાને દરેકને પેલું જોડલું બનાવેલું જ હોય કોઈને વહેલું બનાવેલું હોય કોઈને મોડું બનાવ્યું હોય બરોબર એટલે તારો મેળ પડશે પણ ભગવાનને તને થોડી વાર જોરાવાનું લખ્યું હોય છે પણ એવું નહીં તારો બાપ નહીં પેલી ચિંતા નહીં હગાની હું બધા વાતો કરું જ છું અચ્છા મેઉબા હા અહીંયા શું કરો કોઈ નહીં બેઠા છીએ કરતા બાપે તો બે હું વાતો કરતા હતા કશું નહીં આ છોકરાને હાગું નહીં થતું એની હું વાતો એકલો કરતો છોકરો પછી આવીને બેઠો આ છોકરો તમારો હજુ કુંવારો એમ વાહ બરોબર તે હું કહું બાબા કે હા લેવો કે ના હોય હું હગું કયા જોઈએ હા વળી તમારી જોડી હગું
હા? મારી જોડી તો નહીં ગોમડે હોય મારા જોડી શું હોય પણ વાત તો તમારી જોડી હોય ને. હા એટલે એમ કહું મારા જોડે ખગાની વાત પડી એમ કહું જો તમે હગું કાલ કરાવતા હોય ને તો બરાબર. કાલની વાત નહીં જોવી મારે. બરોબર અત્યારે હાલથી જ મુહૂર્ત કરવું હો બોલો મારે. વાત છોકરાનું હગું થતું હોય ને તો મારે એટલો ભાર ઓછો થઈ જાય. વાત સાચી પણ હું કહું હા હા તમારા છોકરાનું હગું હાલ જ કરાવું પણ એનામાં તો 500 રૂપિયા પણ ભાવ આવ્યો હોય અને તમે જ બધું સારું સારું કભન બભન નાખીને ફરો હો. અરે આ તો રૂમાલ પેલો વરાણ જે હુકાતો રહ્યો ને તે લઈને આવતો રહ્યો એવું પછી હતા હું કોકનો રૂમાલ મેલતા નહીં પૂરો. અરે બંધો કે હું આખા ગામમાં આપણું અરે કાઢું જવા દો શું કે હડ હગા બાબતમાં. તે ના હોય મને 500 રૂપિયા આલો હાર બે હા પેલો હું ચા બનાવરાવું પછી તમને ચા બનાવી બરોબર અને પછી બીજી વાત કરીએ. હા જની મંગળ અલા છોકરા હા તાર માના કહેજે ચા મેલા. એ કહું તો ચા પીવાનો મેળ પડી ગયો ચા દારે ને કે આવ્યો હોય ચા નહીં સાસે પાયો નહીં આ કીધું સારું કહેજે ચા મેલો હો ને. હા, બે હા ચા બા પીવો બરોબર અને બીજું શું કહેતા જ કે હડો. બીજું તો હું કહું કયો તમે મોં છાતા હો ને તો હું છોકરાને હગું કરાવું તમે એવું બા હા એટલે ચા બંધ તો બધું 20 મિનિટ થઈ એટલે લાવો ચા તો બોય તો ટોકો પાડું બની રહે એટલે. અને રાવણની હારો તલબાઈ હોય ચાની યાર તમે જોવો છો એટલે છોકરા એ, કેટલી વાર હા ચાની આયો લા હેડ ચાલે શું હોય હા લાલ ચંદુપાન ચાપા. ચા તો જબ્બર દેખાય આના જેવી લે કા ના મારે નહીં પીવો હું હમણાં જ પીધો તો એટલે જ હા હું મિલતા મિલતા જબ્બર ચા હો, મારી માની જોગન કદી શિખર ભાડી નહીં ખું એવી રીતે તો આમ ચુસ્કાટા વગર તો પીવા હ એટલે બળો નહીં ધીરે ધીરે પીવો શાંતિ શાંતિ પીવો. અરે ના ના શાંતિથી પીવું યાર ઓવા ના એવું ના કહેવાય. એટલે બાબે તો વાતો કરતો તમે ચા પીવો અરે કકઈ યાર અને આપણે ચા પીને પછી પેલી હગાની વાત કરો બરોબર. હાલ વાલ બીજી વાતો નહીં કરવી. અને કયું શાંતિ જો રાખો મને ચા પીવા દો પેલા આયો મને વના ઉપર વિશ્વાસ નહીં આવતો તેમ કહો આખા ગામમાં લુખામાંનો લુખો આવ્યો કોઈ વિશ્વાસ નહીં કરતો હું એકદમ કેવી રીતના વિશ્વાસ કરું વિચારું મેલ કરું. શું કહેતા જ કયો આવો હું એમ કહું કે જગ્યાએ વાત છે બરાબર હગાની હા તમે કહી દઈએ તમે બીજું શું કહું કરી દો તો ના હા આ તો આવો 500 લોબા કહો એટલે પહેલા પૈસા તો ના હોય યાર. ત્યાં જાણે હોય તમે હજુ હગાનું નક્કી કરો. અને હગાનું હોય તો કાંઈ નક્કી જ છે ખાલી મને 500 તમે રૂપિયા આલો. પેલા હમલે પાર્ટીને જે ધણી રહ્યો ને બરાબર. એને પૂછી જોવો બરાબર અને પછી તમે તાર બધો ખર્ચો હું કર્યો. અને પૂછવાની વાત નહીં મારો ફોન નહીં બરાબર હા એટલે મારે ડાયરેક્ટ જવાનું રૂબરૂ જ્ઞાન જ જવાનું મારે એટલે ભાડું જ જોશે ને ખાલી તમારે ભાડું હાલ આવ્યો 500 રૂપિયા ભાડું આવ્યો મને બરાબર તો. હા તો કશું વાંધો નહીં લેતા. હા. એ 500 રૂપિયા બરોબર. 5 વર્ષે પણ પહોંચી પાછા દેખો હાગું કરાવજો હા હાગું અરે હાગું કરાવજો. થવા જવા તો નહીં થવાય કોણ? આજુ આજુ પૈના જોઈને કહે દબાયો થઈ જાવ બધું હા તો હું જઉં યાર રજા જાઉં હાર જો તાણ. ને હું કહું ભગ ના તો 100 રૂપિયા નાખતા ના લો ગોટા બોટા ખાવા 500 પડ્યા તા એરે આલ્યા બીજા તો નહીં માર જોડે. અરે 80 ચો નહીં યાર ખરેખર નહીં ખ- અને આલો યાર પણ નહીં ચોટ લાવું વાપરો. હા. તમે તાર હાલ તો ભાડા પૂરતા તમને આલ્યા હી બરોબર પછી તમે માગશો ને એટલા પૈસા આલે પણ મારું આ છોકરાનું હગું થવું જો. અરે ખોટું નહીં કહેતો છોકરો તમે આખી જિંદગી વાંચો મશે વાંચો નહીં હું બોલો હાલે અલ્યા, આવું ભૂલી ગયો. મુહૂર્તમાં તમે આવું બોલો હો. વાંચવાની વાત નહીં ખાલી પહેરાવાની વાત છે પાછો વાંચો બોલે મારે ને ગમે કે ઉનાળા વિવાહ કરી દેવાના ઈ. અને થઈ જાવ યાર હો અને હું કહું ભાગ અને મેં અને હું કહેતો તો બોલો કે યાર એક તો તમે પેલા પૈણ્યા નહીં તો આને હગું ચેવી રીતે કરાવશો. મારો જો અને મેન વાત ખબર પડી જઈ હું કોકે રસ્તો કાઢવો પછી અને મેં ઉભા હા મારે તો હું આટલી ઉભા થઈ જાય બરાબર પાપા મારા તો લગ્ન નહીં છો પણ હું શું આટલી ઉંમર આપણે સંબંધ બનાવ્યા જાજા એટલે હું થોડું ઓળખવાના કારણે હું સંબંધ થવા માંડીએ એમ કહું ચંદુભા બોલો ને મારા મનમાં એક વાત છે તમારા માટે બોલો કે તમાર લાયક એક ડોશી હે પણ દોત નહીં. હે મારો લોજો તો હું કહું બાબા સાંભળો. લેજો પેલા પહેલા મારું મારી વાત સાંભળી લ્યો. બોલો તમે મારા છોકરાને હગું કરાવતા હોય ને બરાબર. તો હું તમારે કમ્પ્લીટ ડોશી લાવી આલું પણ દોત નહીં આમ કરીને ખાઈ રહી ચાલશે. આમ અમને આખા જીભો કાઢીને ખાઈને તો વાંધો નહીં ખાલી આમ રોજા ઘરના જ આવી જાય ને એટલે બસ
અને બે હતા જ હું રોટલા કરાવું. અરે ના ના રોટલા નહીં કહેવાય. એ તું ચાલે પેલી બાદ જાહેર કેમ છોકરા કાઢી મેં રહ્યો? એટલે એ કોક કામ કરાવે કઈ માને. હા હેડો આમી વાત કરીએ ગમી ને. અને ગમી યાર. હા તો તમે બીજું શું કરું કે હવે હા હું જોઉં હેજો. બે હોય તો રોટલા કરાવું એમ. ના ના હે આવજો. આવજો હો. અને ના હોય ને તો પેલા ડોસીનું કરાવો ખેલો ક્યાં? ના પેલું છોકરાનું કરાવો. હા એટલું તો કહી દઉં. તમતા હું હા હાલો બાય. હારો આવજો તો. બાય. મારે તો ખાલી લાલચ જ આલ્યો ચોકવાના ડોસી લાવી. અત્યારે કોણ હારે લાકડામાં જાય એવી તો ઉંમર થઈ છે. લાલચ આલીને તો લઈ દેવાનો એ તો. ત્યાં તું મેં ઉપાની વેચી વાગી ચંદુભાઈ હાથમાં તો ખાવા બીજું કોક આવજો. અરે અને વાગા તું તો બધા ગોદો કું. લે મારે હગું તો પેલું મેળ પડી જતા લે 100 રૂપિયા લું ઈકન છોકરો વાપરવા આલજો. અહીંયા બાપને જો વેચી વાગી હું આવ્યો. હા હેડ હું કહું ભાઈ હા હું ચિંતા ના કરતો. હા અને તારું હગું જો ને ફાઇનાન્સ થઈ જાય બરાબર. હું હગામ રીસમાં આવી ગયો કમ્પ્લીટ. હો કે હું કહું ભાઈ હા જાય કે બીજા પૈસા જ ગોતા ખાવા. લે 100 રૂપિયા હતા 100 રૂપિયા આલું જ ને. હા જા ફોન ચાલશે જ એ જાય. હાર આવજો તા એ હા વેલો મેળ પાડજો. એ વહેલો સવારે વહેલો 4 વાગે. જવા દે હા હું બાય. અને છોકરા આ તારું હગું તો આ ચંદુ ભાત કરાવ છે નકા બાકી બીજા કોઈની તાકાત જ નહીં. એ હાર વેલું કરાવજો. એ વહેલું હેડ હો. એ હાર હા આવજે. એના બાપે તો પહોંચવા આવે પણ છોકરાએ 100 રૂપિયા આવે. અને આજ તો જોજે કેટલાનો 500 600 અને 700 ને 800 રૂપિયા રોકડી થઈ જાય આજ તો. કદી જીવનમાં ભાડા નતા આટલા. અમુક જઈને તો બધો ઘેર પૈસા ગોટા બનાવવા. હગો થવા થશે ને કોઈ મળશે વાદા મારે એવું.